નમસ્કાર, હું નીરવ ગાંધી પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 વોટ કરશે પાટણ। પાટણ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રન ફોર વોટ કાર્યક્રમનું કરાયું આયોજન। તો કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ અવશ્ય મત આપવાનો આપ્યો સંદેશો। ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં પડી રહી છે અસહ્ય ગરમી। રાહદારીઓને ઠંડુ પાણી મળી રહે તે માટે પરબોનું કરાયું છે લોકાર્પણ। તો લીલીવાડી ચોક પાસે પોતાની માતાની ઈચ્છા અનુસાર પરબનું લોકાર્પણ કરી પુત્રએ આપી સાચી શ્રદ્ધાંજલિ। જોઈએ આજના સમાચાર વિગતવાર। પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે મતદાન થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવેલું છે। ત્યારે પાટણમાં રન ફોર વોટ એટલે કે દોડીને મત આપીએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતેથી રાણકી વાવ સુધી આ રન ફોર વોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પાટણ સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિના અધ્યક્ષસ્થાને આયોજિત રન ફોર વોટના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા। જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ ઉપસ્થિત 18 વર્ષથી વધુ ઉંમરના ધરાવતા સૌને અવશ્ય મત આપવા અને અન્યોને પ્રેરિત કરવા માટે જણાવ્યું હતું। ત્યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ રન ફોર વોટને લીલી ઝંડી આપીને સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે વિદ્યાર્થીઓ હાથમાં મતદાનને મહત્વ આપતા બેનરો લઈને રાણકી વાવ સુધી દોડ્યા હતા। રન ફોર વોટના આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ ચૌધરી, જિલ્લા રમતગમત અધિકારી શ્રી નરેશભાઈ ચૌધરી તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને રમતગમત સાથે સંકળાયેલા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। હું પટેલ વેદ પાટણનો રહેવાસી MN સાયન્સ કોલેજમાં અભ્યાસ કરું છું। મારું આ પ્રથમ વખત મતદાન છે અને હું આજની યુવા પેઢીને કહેવા માગું છું કે આ મતદાન અચૂકપણે કરે। હું પ્રથમ વખત મતદાન કરવા જવાનો છું। મને ખૂબ જ એક્સાઇટમેન્ટ છે આ મતદાન માટે। તેથી હું દરેક યુવાઓને કહેવા માગું છું કે આ મતદાનનો લાભ અચૂકપણે ના છોડે। પાટણ શિશુ મંદિર ખાતે જાગરણ પર્વ અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખ હોદ્દેદારોની બેઠક યોજાઈ, જેમાં વક્તા તરીકે નવીનભાઈ પ્રજાપતિ, માનનીય મહેસાણા વિભાગ સંઘ ચાલક તથા પ્રાંતમાંથી મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય સચિવ ભીખાભાઈ પટેલ તથા લોકસભાના પાટણ જિલ્લાના ઇન્ચાર્જ કુબેરભાઈ ચૌધરી અને પ્રમુખ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જાગરણ પર્વ નિમિત્તે સવિસ્તાર માહિતી આપવાની અને પાટણમાં લોકસભા વિસ્તારમાં લોકો વધુ મતદાન કરે તે માટે લોક જાગૃતિ માટે અપીલ કરાઈ હતી। ત્યારબાદ પાટણ બગવાડા દરવાજા ખાતે માનવ સાંકળ બનાવી મતદાન જાગૃતિ કાર્યક્રમ કરી મતદાન જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। રાધનપુરનું પીપળ ગામ પાસે 3 ટ્રેલરો વચ્ચે ટક્કર થઈ હતી, જેથી ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે અને અકસ્માતમાં ટ્રેલરોમાં ફસાયેલા લોકોને કાઢવા માટે પતરા ચીરવા પડ્યા હતા। ત્યારે 3 કલાકની જહેમત બાદ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા। અકસ્માતના પગલે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે। ત્યારે પાટણમાં રાધનપુરનું પીપળ ગામ પાસે નેશનલ હાઈવે ઉપર 3 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એકબીજા સાથે ટ્રેલરોની ટક્કર થતાં એક ટ્રેલરના આગળના ભાગનો કચ્ચર ઘણ વળી ગયો હતો, જેમાં ટ્રેલર ચાલક અંદર ફસાઈ જતા ઘટના સ્થળે હાજર લોકોએ તેને બહાર કાઢવા માટે ભારે જહેમત કરી હતી। લોકો દ્વારા પતરા કાપીને તેને બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો હતો। આ અકસ્માતમાં એક ઈસમનું મોત થયું છે, જ્યારે અન્ય એક ઈસમને ગંભીર ઈજા પહોંચતા હાલમાં સારવાર હેઠળ નેશનલ હાઈવે પર વહેલી સવારે અકસ્માતના ઘટના બની હતી, જેમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ઘટનાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી રસ્તો ખુલ્લો કરી વાહન વ્યવહાર શરૂ કરાયો હતો અને અકસ્માતને પગલે વધુ તપાસ હાથ ધરી હતી।
ક્ષત્રિય રાજપૂત જાગીરદાર સમાજ કોંગ્રેસની પડખે કોંગ્રેસના ઉમેદવાર ચંદજી ઠાકોરના સમર્થનમાં પાટણ લોકસભા મત વિસ્તારના મોટા ગામોમાં યોજાઈ રહેલા ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલનમાં લોકોની મોટી હાજરી જોઈને ભાજપમાં ફફડાટ વ્યાપી પામ્યો છે. સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજ ભાજપ સામે લાલ ગુમ થયો હોય આ વખતની ચૂંટણીમાં પરિવર્તનના એધાણ પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલા ગંભીર વાણી વિલાસ અને ક્ષત્રિય રાજપૂત સમાજની અસ્મિતાને લલકારવા સામે સમાજના ભભૂકતો આક્રોશ આ ચૂંટણીમાં કચકચાવીને મતદાન કરી ભાજપને જવાબ આપવા રાજપૂત ક્ષત્રિય સહિત તમામ સમાજો એક સૂરમાં પાટણ જિલ્લામાં ચાણસ્મા તાલુકાના સુણસર મુકામે યોજાયેલ ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી તલાજી ઠાકોર, ચાણસ્મા ધારાસભ્ય દિનેશ ઠાકોર તથા ફાયર બ્રાન્ડ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા. સુણસર મુકામે ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલન અંતર્ગત જંગી સભા યોજાઈ હતી, જેમાં ગામન ભાજપના ઘણા યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે પાટણ લોકસભા બેઠકના 2024ના ચૂંટણી જંગમાં ક્ષત્રિય રાજપૂત સમાજનો ભાજપ સામે આક્રોશ ભભૂકી રહ્યો છે. ત્યારે ઠેર ઠેર ક્ષત્રિય રાજપૂત જાગીરદાર સમાજના આગેવાનો અને લોકો પુરુષોત્તમ રૂપાલાએ કરેલા અપમાનનો મતથી બદલો લેવાની થનગનાટ કરી રહ્યા છે. સુણસર ખાતેના અસ્મિતા સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત જાગીરદાર સમાજના અગ્રણીઓ, યુવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને એક સૂરે આ વખતે ચૂંટણીમાં ભાજપની સામે મતદાન કરી સમાજની તાકાતનો પરચો બતાવવા સૌએ સંકલ્પના વ્યક્ત કરી હતી. આ સંમેલનમાં પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ પ્રેરક વક્તવ્ય આપીને આ વખતની ચૂંટણીમાં સૌ પંજાને મત આપી જંગી મતોથી વિજેતા બનાવે તેવી અપીલ કરી હતી. ઐતિહાસિક અને ધર્મનગરી પાટણ શહેરમાં આવેલા શ્રી જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાનની આગામી તારીખ 10 મેના રોજ જન્મજયંતિ પર્વની ભક્તિસભર અને હર્ષોલ્લાસ વાતાવરણ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ત્રિદિવસીય ઉજવણીનું આયોજન શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા તથા શ્રી પરશુરામ ભગવાન રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે ભગવાન શ્રી પરશુરામજીના જન્મજયંતિ નિમિત્તે આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમની રૂપરેખા આપવામાં આયોજકો દ્વારા શનિવારના રોજ શ્રી જગન્નાથ મંદિર પરિસર સત્સંગ હોલ ખાતે પાટણના ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાના મિત્રો સાથે પ્રેસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ બેઠકને ભગવાન શ્રી પરશુરામજીના જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે આયોજિત ધાર્મિક મહોત્સવની માહિતી પ્રદાન કરવા તથા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું, ભગવાન પરશુરામજી એ વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે અવતરણ કરી સૃષ્ટિ પરના આસુરી તત્વોનો વધ કરવાથી સાથે તેઓએ પર્યાવરણનું જતન કરવાનો સંદેશ પણ પાઠવ્યો હોય. ભગવાન પરશુરામ ફક્ત બ્રહ્મ સમાજના નહીં પરંતુ દરેક સમાજના આ આરાધ્ય દેવ છે. ત્યારે પાટણ શહેરની શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાનના જન્મજયંતિ પર્વ નિમિત્તે મંદિર પરિસર ખાતે 8 મેના રોજ દરેક સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ 3 નંબરના સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં સાથે સ્પર્ધામાં ભાગ લેનાર તમામને સ્પર્ધકોને પણ પ્રાર્થના બુક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. જ્યારે 9 મેના રોજ જગન્નાથ મંદિર પરિસર ખાતે સવારે 8 થી સાંજના 6 કલાક સમય દરમિયાન શહેરના વિવિધ આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા ભક્તિ સંગીતની સુરો વચ્ચે આનંદ ગરબાનું આયોજન કરવામાં આવશે. રાત્રે પાટણના જુદા જુદા કલાકારો દ્વારા ભજન સંધ્યાનું આયોજન થશે. 10 મેના રોજ સવારે 8 કલાકેથી શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી બિરાજમાન ભગવાન શ્રી પરશુરામજી મંદિર ખાતેથી ભક્તિ સંગીતના સુરો વચ્ચે શણગારેલ રથમાં ભગવાન પરશુરામની ફોટો પ્રતિમા બિરાજમાન કરી તેની ભવ્ય રથયાત્રા નિજ મંદિરથી પ્રસ્થાન થશે. જે હિંગળાચાચર, ચતુર્ભુજ બાગ, જૂનાગંજ બજાર, પુનઃ હિંગળાચાચર થઈ મેઇન બજાર, ઘીવટા નાકેથી બહુચર માતાજી મંદિર થઈને પરત નિજ મંદિર ખાતે સંપન્ન થશે. ત્યારે ભગવાન પરશુરામજીની રથયાત્રામાં 2 કિલોમીટર જેટલા લાંબા માર્ગ પર વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવશે. તો ભગવાન પરશુરામજીની શોભાયાત્રાની સાથે સાથે જલારામ મંદિર, ગાયત્રી મંદિર, બ્રહ્માકુમારી બહુચરમાં, વાઘેશ્વરી માતા સહિત વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થા દ્વારા પર્યાવરણ અને દેશપ્રેમની ઝાંખી કરાવતા ટેબ્લો પણ જોડાશે. તે વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થા દુર્ગા વાહિનીની બહેનો દ્વારા તલવારબાજી કરી શૌર્ય પ્રદર્શન કરવામાં આવશે. આ રથયાત્રામાં બ્રહ્મ સમાજના ભાઈઓ તેમજ બહેનો હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ પોતાના પહેરવેશ ધારણ કરી જોડાશે. ત્યારે ભગવાન પરશુરામજીની રથયાત્રામાં જોડાનાર તમામ ભાવિક ભક્તોને આયોજકો દ્વારા તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવનાર હોવાની માહિતી પણ આપી હતી. પિયુષભાઈ, પરશુરામ ભગવાનની 3 દિવસ જન્મજયંતિ પ્રસંગ ઉજવવાનો છે, કઈ રીતનું આયોજન છે આપનું?
અને આપના કયા કયા કાર્યક્રમો છે? પાટણ શહેરની અંદરથી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવાનું મંદિર તરફથી નક્કી કરેલું છે અને તેના ભાગરૂપ 3 દિવસ સુધી વિવિધ કાર્યક્રમનું અમે સૌએ આયોજન કર્યું છે. તારીખ 8/5/24ના રોજ સાંજે 5 કલાકે મંદિરના હોલની અંદર જુદા જુદા સમાજના ધોરણ 5 થી 12ના ભૂલકાઓ માટે ક્વિઝનો કાર્યક્રમ કર્યો છે. પરશુરામ ભગવાનના જીવન ચરિત્ર વિશે તેમને પ્રશ્નોત્તરી કરવામાં આવશે અને જે શ્રેષ્ઠ જવાબો આપશે તેવા 3 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ થવાનું છે, એનું બહુમાન કરવાનું છે. બાકીના જે વિદ્યાર્થીઓ જોડાયા છે તેને પુરસ્કાર રૂપે દરેક વિદ્યાર્થી જેને આ સ્પર્ધામાં ભાગ લે છે એને ભગવાન જગન્નાથ મંદિર તરફથી જે પ્રાર્થના પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું છે એ પુસ્તિકા ભેટ આપવામાં આવશે. તે જ રાતે એટલે કે 8 તારીખે રાત્રે 9 વાગે મંદિર પરિસરની અંદર ભજન સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે 9 થી 11:30 સુધી ભજનનું આયોજન છે. તો પાટણની ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં ખાસ પધારવા આપ સૌ મીડિયાના માધ્યમથી હું હાર્દિક નિમંત્રણ આપું છું. તે જ રીતે તારીખ 9/5ના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મંદિરના પ્રાંગણની અંદર આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ આનંદના ગરબાની અંદર આશરે 50 જેટલા આનંદના મંડળો ભાગ લેવાના છે. તે તમામ માટે ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે તેમને કોઈ તકલીફ ના પડે એ પ્રકારનું અમે વ્યવસ્થાપન કર્યું છે. એમની ભોજનની વ્યવસ્થા કરી છે. એમને સાંજે નાસ્તો પણ કરાવીને મોકલવાના છીએ. તમામ બહેનોને અમે મંદિર તરફથી એક સુંદર પુસ્તક આનંદના ગરબાનું ભેટ આપવાના છીએ. એટલે પુસ્તક અને પ્રસાદી દરેક બહેનોને અમે ભેટ આપીશું અને દરેક ગરબા મંડળ દીઠ એમનું સન્માન કરીને એમને સ્મૃતિચિહ્ન અર્પણ કરવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ 10/5ના રોજ સવારે 8 વાગે નિજ મંદિરેથી ભગવાન પરશુરામજીની રથયાત્રાનો આરંભ કરવામાં આવશે અને ગરમીને ધ્યાનમાં રાખી 2 કિલોમીટરના ટૂંકા રૂટ ઉપર પસાર થશે. આ 2 કિલોમીટરના ટૂંકા રૂટ ઉપર આશરે 10 જેટલા સેવા કેમ્પો લાગવાના છે. મંદિરથી હિંગળા ચચર, ચતુર્ભુજ ગાર્ડન, જૂનાગંજ બજાર, પુનઃ હિંગળા ચચર, મુખ્ય બજારમાંથી ઘીવટા નાકા સુધી રથયાત્રા જશે અને ત્યાંથી ઘીવટા વિસ્તારની અંદર પસાર થઈ અને નિજ મંદિરે પરત ફરશે. તો આ રથયાત્રાની અંદર સર્વ સમાજના કોઈ પણ જાતિના જ્ઞાતિ ભેદ વગર જાહેર જનતાને જોડાવા માટે અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે. સૌ સમાજ આની અંદર જોડાય. પરશુરામજી આપણા સૌ સનાતન ધર્મના આરાધ્ય છે. સનાતન ધર્મ માટે એમને ખૂબ ટોચનું કામ કરેલું છે. અનેક વખત પૃથ્વીને દુરાચાર્યોમાંથી આપણે મુક્ત કરી અને સુશાસનની સ્થાપના કરનાર ભગવાન છે. એમને પર્યાવરણનું બહુ જતન કર્યું છે, ખેતીવાડીનું માર્ગદર્શન આપ્યું છે, અનેક ક્ષેત્રે એમને કામ કર્યું છે. એવા પરશુરામ ભગવાન માટે આપ સૌ સનાતન ધર્મના નાગરિકોનું દાયિત્વ છે કે તેમની પૂજા થાય, તેમની ભવ્યાદે ભવ્ય તે ઉજવણી થાય. ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન અસહ્ય ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાટણવાસીઓ બપોરે પડી રહેલી અસહ્ય ગરમીને લઈ બહાર નીકળવાનું ટાળતા હોય છે. ત્યારે બહાર ગામથી આવતા લોકો સહિત અપડાઉન કરતા લોકોને પડી રહેલી અસહ્ય ગરમીનું ઠંડુ પાણી મળી રહે તેવા શુભ આશયથી સામાજિક સંસ્થાઓ સહિત કેટલાક સેવાભાવી લોકો દ્વારા પોતાની માતૃશ્રીના સ્મરણાર્થેથી પાણીની પરબો ખુલ્લી મૂકતા હોય છે. ત્યારે આજરોજ પાટણ લીલીવાડી ખાતે આંબેડકર બાગ સંત શ્રી રવિદાસ બાપુની પ્રતિમા પાસે કાયમી ધોરણે ઠંડા પીવા પાણીની પરબનું ઉદ્ઘાટન કરી લોકો સેવા માટે ખુલ્લી કરવામાં આવી હતી. ખારાધરવા નિવાસી ગોળ રોહિત સમાજ પાટણના પૂર્વ પ્રમુખ મણિલાલ સોલંકીના પૂજ્ય પિતા સ્વર્ગીય મફતલાલ
બબલદાસ સોલંકી તેમજ માતૃશ્રી સ્વર્ગીય સોમીબેન મફતલાલ સોલંકી સુનેસરા પરિવાર ખારા ધરવા જેઓના સ્મરણાર્થે આજ રોજ પાટણ ખાતે તેઓના માતૃશ્રીનું સપનું હતું કે લીલીવાડી ખાતે કાયમી ધોરણે પીવા માટે ઠંડા પાણીની પરબ મૂકવામાં આવે. તેઓના સપનાને સાકાર કરવા માટે આજ રોજ તેઓના માતૃશ્રીની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેઓના પરિવાર દ્વારા કાયમી ધોરણે ઠંડા પીવા પાણીની પરબનું પરિવાર દ્વારા ઉદ્ઘાટન કરી લોકો માટે સેવાનું ખુલ્લું કરવામાં આવી હતી. આમ સ્વર્ગીય સોમીબેનના પુત્ર મણિલાલે તેઓનું સ્વપ્ન સાકાર કરી સાચા અર્થમાં તેઓને 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે લોકસેવાના લાભાર્થે ઠંડા પાણીની પરબનું લોકાર્પણ કરી સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો, રાજકીય આગેવાનો તેમજ યુવાનો, ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ પ્રસંગે ઉપસ્થિત દાતા પરિવાર સહિત ઉદ્ઘાટકને સમાજના આગેવાનો ઠંડુ પાણી પીને પોતાના આંતરડી ઠારી દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે દાતાશ્રી મણિલાલ સહિત નરેન્દ્રભાઈ પરમારે લીલીવાડી ખાતે બનાવેલી કાયમી ઠંડા પાણીની પરબ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. ગામ ખારા ધરવા, તાલુકો ચાણસ્મા, સોલંકી મણિલાલભાઈ મફતલાલ, એમના માતુશ્રી સોમીબેન મફતલાલ સોલંકીની આજે 5મી પૂર્ણતિથિ નિમિત્તે સોમીબેન સોલંકીનું સપનું હતું કે મારા માનમાં અહીંયા જે યાત્રાળુઓ આવે, જે પેસેન્જરો આવે, સિનિયર સિટીઝનો આવે, એ તમામના માટે અહીંયા પાણીની વ્યવસ્થા થાય અને એક કાયમી પરબનું આયોજન થાય એવું એમનું સ્વર્ગસ્થ સોલંકી સોમીબેનનું સપનું હતું, જે આજે 5મી વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે એમના ચિરંજીવી મણિલાલભાઈ દ્વારા અને એમના પરિવાર દ્વારા સપનું સાકાર કરવામાં આવ્યું. આ પરબ સંત શિરોમણી રોહિદાસ ભગવાનની પ્રતિમાની સામે મૂકવામાં આવેલી છે અને જાહેર ચોક છે, જેથી કરીને દિવસ દરમિયાન અહીંયા હજારોની સંખ્યામાં પેસેન્જરો હોય છે, પરિવારો હોય છે, સોસાયટીના તમામ રહીશો હોય છે, આજુબાજુ પણ નાની મોટી દુકાનો અને ધંધા રોજગારવાળા લોકો હોય છે, જેથી એમને આ કાળઝાળ ગરમીની અંદર પીવાના પાણીની તકલીફ ના પડે એ માટે સોલંકી સ્વર્ગસ્થ સોમીબેનનું સપનું આજે સોલંકી મણિલાલભાઈ મફતલાલે સાકાર કરેલું છે અને એમના પરિવારને અહીંયા હાજર તમામ સમાજના નામી અનામી અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો તમે હાજર રહી અને એમને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ. પાટણ લીલીવાડી ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરમ પૂજ્ય માતૃશ્રી અને પરમ પૂજ્ય પિતાશ્રીના પુણ્યતિથિ નિમિત્તે 5મી પુણ્યતિથિ નિમિત્તે અહીંયા લીલીવાડી ખાતે ભગવાન રોહિદાસના મૂર્તિની સામે આંબેડકર બાગની અંદર પાણીની પરબનું આજે માતા પિતાના આશીર્વાદથી લોકહિતના કાર્યોમાં આ પરબને ખુલ્લી મૂકેલ છે અને અહીંયા જતા આવતા તમામ યાત્રાળુઓ, જતા આવતા તમામ વ્યક્તિઓ અહીંયા પાણીનો વડીલો બધા ઉપયોગ કરી શકે અને જનહિતના કામોમાં ઉપયોગી થઈ શકે એ માટે ખુલ્લી પાણીની પરબ 5મી પુણ્યતિથિ માતા પિતાના નામે આજે ખુલ્લી મૂકેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એકવાર નજર. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 વોટ કરશે પાટણ. પાટણ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રન ફોર વોટ કાર્યક્રમનું કરાયું આયોજન. તો કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ અવશ્ય મત આપવાનો આપ્યો સંદેશો. ઉત્તર ગુજરાત સહિત પાટણ જિલ્લામાં પડી રહી છે અસહ્ય ગરમી. રાહદારીઓને ઠંડુ પાણી મળી રહે તે માટે પરબોનું કરાયું છે લોકાર્પણ. તો લીલીવાડી ચોક પાસે પોતાની માતાની ઈચ્છા અનુસાર પરબનું લોકાર્પણ કરી પુત્રએ આપી સાચી શ્રદ્ધાંજલિ. આ સાથે આજનું બુલેટિન અહીંયા જ સમાપ્ત કરી છે. રજા આપશો. નમસ્કાર.